મિત્રો આજે તારીખ છે 17/5/2026। હવે અમે છે ને ખેતરમાં ચા નાખી રહ્યા છે। તો કઈ રીતે ચા નાખી રહ્યા છીએ જો આ અમે એક ઉથલ વૈરા છીએ ટ્રેક્ટરમાં। જો કેટલા લાઈન છે 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે 9 લાઈન નખાઈ રહી છે। હવે જો બાજુમાં લીટો એટલા માટે કરી રહ્યા છે કે જેથી પાછું ટ્રેક્ટર વળે તો એ લાઈનમાં આપણે એ સાહ આવી જાય। એટલે આમાં બાજુનો લીટો હજી વચમાં તમને દેખાય છે। જો આ લીટામાં શું છે કે ભાઈ જો અહીંયા ટ્રેક્ટર પાછું એ જ સાહમાં રિપીટ થઈને આવે ત્યારે થાય છે। હવે જો અમારું ટ્રેક્ટર છે એ કઈ રીતનું છે, જો કઈ રીતે અમે દાંતી ફિટ કરેલી છે। હવે તમને આના ફાયદા ગણાવું છું કે આમાં નાખવાથી શું ફાયદો થાય। જો અમારો પાટલો તો જો વર્લ્ડ રેકોર્ડ હશે ભાઈ, આ પાટલો અવળો પાટલો કોઈનો મોટો હશે નહીં। એટલે જો કેટલી દાંતી છે 1 2 3 4 5 6 લાઈનો ને પછી બે જે સાઈડમાં છે એ ટ્રેક્ટર પાછું રિટર્ન આવે એટલે એ જ નિશાન થતું આવે એટલે એમાં ચાલ્યું આવે। જો આમાં એટલે એ જો બે સાઈડ મૂકેલું છે એટલે આપણે બે સાઈડ પછી દાંતી ફેરવવી પડે નહીં। જો હવે જો મારા સાસ કેવા છે દેખાઈ રહ્યા છે તમને જુઓ। અને આ પાટલામાં છે 6 દાંતી છે, ઉથલે 9 લાઈન આલે છે। એટલે બળદમાં જો તમે ઉથલે 5 લાઈન આવે, એના કરતાં 4 લાઈન વધુ છે। ટ્રેક્ટર બળદ 2 હાથી આલે છે અને આ 1 હાથી આલે એટલો ફાયદો થાય તમને। બીજું મારે એ કહેવાનું છે કે ભાઈ તમે જુઓ જો આ રીતનું સાથી મેં એટલે ફિટ કરેલું છે કે ભાઈ જો મોટી પાટલી હોય તો એક તો જો સા પોળો થશે। આમાં જુઓ તમે સા સાંકડો અને બહુ ઊંડો પણ નહીં થશે। જો જ્યાં જો ઓલો પાટલી હોય તો કેવડો સાહ થાય, જો કેવડો સાહ મોટો થાય, આનાથી ડબલ સાહ પોળો થાય અને ઊંડો પણ જાય। આ સીસરું જશે અને આમાં શું છે કે ભાઈ તમે સામાં જો સા કેવા છે વગર જીપીએસ સા એક પગેથી એક લીટી સીધી કરી દીધેલી છે અને પછી સા નાખેલા છે। કોમેન્ટ કરજો ભાઈ અમારા સા કેવા નાખેલા છે। ને મારું ટ્રેક્ટર ઊભું છે અને તમે જોજો અમે ચલાવી રહ્યા છીએ કઈ રીતે ચાલે છે ટ્રેક્ટર એનો તમે જવાબ આપજો। જો પાછળ કઈ રીતનું જરાક આગળ એટલે પાં ઓછી છે એટલે થોડીક તકલીફ દેખાય છે, પણ જ્યાં પાં હોય ત્યાં કંઈ જાતો ભડકવાની બીક નહીં લાગે। જો આ રીતે તમે ખેતી કરો, મોડર્ન ટેકનોલોજી વાપરો તો તમને ફાયદો થઈ શકે છે। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો। મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વડસરી, અને મદદ કરો ભાઈ, સબસ્ક્રાઈબ કરજો। બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, વિડીયો ન જોવો કોઈ વાંધો નહીં। થેન્ક યુ વેરી મચ મારો વિડીયો જોવા બદલ। આવજો મિત્રો ખેડૂત ભાઈઓ।